હલો મિત્રો, તમને ખબર છે કે ટેટ 1 માટે આપણે ઘણા બધા નવા અભ્યાસક્રમ મુજબ વિડીયો બનાવી દીધા છે. તો આજનો ટોપિક છે મિત્રો બાળ વિકાસ. બાળ વિકાસ એ તમારી ટેટ 1 ના અંદર 15 ગુણના અંદર પૂછાશે. હવે બાળ વિકાસના અંદર પણ અલગ અલગ 16 મુદ્દાઓ આપેલા છે મિત્રો, જેના અંદર આજે આપણે 6 મુદ્દાઓ સારી રીતે સમજીશું મિત્રો. અને આજનો જે આપણો વિડીયો હશે ને મિત્રો એ થિયરી બેઝ હશે, બરોબર. સૌપ્રથમ મિત્રો આ બાળ વિકાસને સમજવા માટે થિયરી તમારે 100% સમજવી પડે. આ 16 મુદ્દા જે છે મિત્રો એ થિયરી બેઝ તમને ભણાવવામાં આવશે સૌપ્રથમ. ત્યારબાદ એના અંદરથી જે મહત્વના ક્વેશ્ચન આવશે ને મિત્રો એ હું નીકાળીને તમારા માટે અલગથી લઈશ. એટલે થિયરી ભણવાનો મતલબ એ છે મિત્રો, એનો ફાયદો એ છે કે કોઈ પણ કોર્નરના અંદરથી ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમને સારી રીતે આવડવો જોઈએ, અને થિયરી સમજી હશો તો તમે સારી રીતે ક્વેશ્ચન આપી શકશો. અને હવેની જે આ ટેટ 1 ની પરીક્ષા જે છે ને, જે સી ટેટ છે ને મિત્રો એને આધીન લીધી છે, એટલે તમારા પ્રશ્નો હવે સમજના આધીન હશે, બરોબર. એટલે તમારે આ મુદ્દાઓને સારી રીતે સમજવા પડશે મિત્રો, કે જેથી કરીને તમારે આ બાળ વિકાસ જે 15 ગુણનો પૂછવાનો છે મિત્રો એના અંદર તમે સારી રીતે ગુણ લાવી શકો. તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો આપણે તમને સ્ક્રીન ઉપર જોવાતું હશે આ ડીએલએડ જે કોલેજ જે છે ને મિત્રો એનું આપણે પૂરેપૂરી માહિતી એના અંદરથી ભણવાની છે મિત્રો. આ સરકારી પુસ્તક છે, બરોબર, ઓથેન્ટિક બુક છે. એના અંદરથી આપણે ભણીશું એટલે કોઈ પણ જાતનો પ્રશ્ન નહીં બને મિત્રો, બરોબર. ટોટલી તમને વિષય વસ્તુ મુજબ જ તમને ભણાવવામાં આવશે મિત્રો, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કુલ મિત્રો બાળ વિકાસના અંદર 16 ટોપિક આપવામાં આવેલા છે, બરોબર, જેના અંદર આજે આપણે 6 ટોપિક સારી રીતે સમજીશું મિત્રો થિયરી સ્વરૂપે. પહેલો મુદ્દો આપણે એ સમજીએ કે વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ, બરોબર. આ વસ્તુ આપણે સમજીશું મિત્રો, જે આ ટોપિક તમારી આ ટેટ 1 માટે નવા અભ્યાસક્રમના અંદર આપેલો છે. તો સૌથી પહેલો મિત્રો અહીંયા આપેલો છે વિકાસનો દ્રષ્ટિકોણ તમારે સમજવો પડશે, બરોબર. તો વિકાસ શું છે મિત્રો એના વિશે તમારે સમજવું પડશે. તો જીવનની શરૂઆત જન્મથી થાય છે. યાદ રાખજો મિત્રો, આપણા જીવનની શરૂઆત જે છે એ જન્મથી થઈ જતી હોય છે, અને મનોવિજ્ઞાનના મતે વ્યક્તિના જીવનની શરૂઆત ગર્ભધારણથી થાય છે. આના અંદરથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે મિત્રો, કે મનોવૈજ્ઞાનિકોના મતે મિત્રો વ્યક્તિના જીવનની શરૂઆત ક્યારથી થાય છે, તો ગર્ભાધારણથી થાય છે. આવા કોર્નર ક્વેશ્ચન તમારી આ ટેટ 1 ના અંદર પૂછાઈ શકે છે, અથવા વિધાન સ્વરૂપે પણ પૂછાઈ શકે છે, જે આગળ હું તમને સમજાવીશ. તે આ રીતના મિત્રો વિધાન સ્વરૂપે તમારે ક્વેશ્ચન આવી શકે છે. હવે તમને આગળ સમજીએ કે જન્મ એ લાંબા પરિવર્તનના ક્રમમાં એક ઘટના માત્ર છે, જેને પ્રારંભ ગણી શકાય છે. નવજાત બાળક શરૂઆતમાં અસહાય અને બીજા પર આધારિત હોય છે. તે પોતાની બધી જરૂરિયાતો સંતોષવા બીજા ઉપર આધાર રાખતું હોય છે. પરંતુ બાળક જેમ જેમ મોટું થતું જાય, વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા પ્રાપ્ત કરતું જાય છે. તો જો મિત્રો બાળકના વિકાસના અંદર સૌથી વધારે મિત્રો વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા ભાગ ભજવતું હોય છે. તેમ તેમ પોતાની જાતે પોતાની જરૂરિયાતો સંતોષવા પ્રયત્ન કરવા લાગે છે. તો જો મિત્રો આ મુદ્દાના અંદર એવું કહે છે કે બાળક જેમ જેમ મોટું થાય છે તેમ તેમ એના અંદર વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા આવે છે. અને જે પહેલા મિત્રો બીજાના પર આધાર રાખતું હતું, હવે મિત્રો જેમ જેમ મોટું થાય છે એમ પોતાની જરૂરિયાતો સારી રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે. હવે આગળ મિત્રો એક મુદ્દો આપ્યો છે કે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજા પર આધારિત છે. વૃદ્ધિ વગર વિકાસ નથી, વિકાસ વગર પરિપક્વતા નથી, તેમજ પરિપક્વતા વગર વૃદ્ધિ પણ નથી. આમ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા પરસ્પર અવલંબિત છે. આ ક્રિયાઓ એક પછી એક થતી નથી, પરંતુ અરસપરસના સંબંધથી ચાલે છે. પ્રસ્તુત એકમમાં આપણે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. આ છેલ્લો જે મુદ્દો છે ને મિત્રો એના અંદરથી તમારે વિધાન સ્વરૂપે ક્વેશ્ચન બની શકે છે, બરોબર. જો આ થિયરી ભણવાનો મિત્રો મતલબ એ છે કે તમે હરેક વસ્તુને આને સારી રીતે સમજી શકો છો. તો ઉપરનો ટોપિક જે આપણે સમજ્યા મિત્રો એ વિકાસની સંકલ્પના, વિકાસની વ્યાખ્યા આપણે સારી રીતે સમજ્યા છે. તો પહેલો મુદ્દો હવે મિત્રો આપણો ચાલુ થઈ જાય છે, બરોબર, કે વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ. આ ટોપિક ઉપર આપણે
આપણે ભણવાના. હવે નીચે આપણે સમજીએ છીએ મિત્રો કે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાની સંકલ્પના અને લક્ષણો. આ મિત્રો આ વિકાસના અંદરની જે સંકલ્પનાઓ અને અધ્યયન સાથેનો સંબંધ, આ દરેક બાબત આના અંદર આપણે સમજીશું. તો વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાની સંકલ્પના અને એના લક્ષણો સારી રીતે સમજીએ. તો સૌપ્રથમ મિત્રો આપણે વૃદ્ધિની સંકલ્પના અને લક્ષણો સમજીએ. તો વૃદ્ધિનો અર્થ વધવું એવો થાય છે. ગર્ભાવસ્થાથી માંડીને પુખ્તા અવસ્થા સુધીના વ્યક્તિના વજન, કદ અને આકારમાં થતા વધારાને વૃદ્ધિ કહે છે. તો વૃદ્ધિની આ વ્યાખ્યા છે મિત્રો, તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. આમ વૃદ્ધિ શારીરિક પાસા સાથે સંબંધિત છે. વૃદ્ધિ એટલે શરીરના અંગોમાં થતા ફેરફાર એવું કહી શકાય. હાર્લોકના મતે વૃદ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર છે. તો જો મિત્રો આના અંદરથી એક ક્વેશ્ચન બની શકે છે. તો જો મિત્રો આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે કે હાર્લોકના મતે વૃદ્ધિ એ શું છે? તો પ્રમાણાત્મક ફેરફાર છે. તો આવા ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર બની શકે છે. હવે નીચે આપણે સમજીએ મિત્રો કે બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ તેના વજન અને કદમાં વધારો થાય છે. ઉંમર વધવાની સાથે મસ્તક, ધડ, હાથ, પગ, હાડકાં, સ્નાયુઓ, હૃદય, મગજ તથા અન્ય અવયવોના આકાર, કદ અને વજનમાં ફેરફાર થાય છે. તેને જ કહે છે મિત્રો વૃદ્ધિ. બરોબર, બાળક જેમ જેમ મોટું થતું હોય ને મિત્રો, એના અંદર હાથ, પગ, ધડ, હાડકાં, સ્નાયુઓ, મગજ દરેકના અંદર મિત્રો આકાર અને કદના અંદર, વજનના અંદર ફેરફાર જોવા મળતો હોય છે. તો આને જ મિત્રો વૃદ્ધિ કહેવાય છે. તો નીચે મિત્રો જે મહત્વનો ટોપિક આપ્યો છે આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે કે વૃદ્ધિ વિશેની સમજૂતી, તેને આધારે તેના લક્ષણો આપણે સારી રીતે સમજીએ. તે વૃદ્ધિના લક્ષણો શું હોઈ શકે છે? તો વૃદ્ધિની પ્રક્રિયા ગર્ભધાનથી શરૂ થાય છે. બરોબર, યાદ રાખજો મિત્રો, આ લક્ષણોના અંદરથી ક્વેશ્ચન આવી શકે છે. વૃદ્ધિના લક્ષણો મિત્રો ગોખી મારજો. તો વૃદ્ધિની પ્રક્રિયા ગર્ભધાનથી શરૂ થાય છે. વૃદ્ધિથી શરીરના વજન, કદ અને આકારમાં ફેરફાર થાય છે, જે આપણે આગળ હાલ સમજ્યા મિત્રો. વૃદ્ધિ પ્રમાણાત્મક અને એકાંગી છે. બરોબર, આવો ક્વેશ્ચન બની શકે છે કે વૃદ્ધિ કેવી છે? તો પ્રમાણાત્મક છે અને એકાંગી છે. તો વૃદ્ધિ પરિપક્વતાનું પ્રથમ પગથિયું છે. બરોબર, આ પણ આવા પ્રશ્નો નીકળી શકે છે મિત્રો. હવે વૃદ્ધિનો આધાર વારસામાં મળેલ જનીનો ઉપર હોય છે. તો આવો ડાયરેક્ટ મિત્રો બેઝિક ક્વેશ્ચન બનાવો હોય તો બની શકે છે કે વૃદ્ધિનો આધાર વારસામાં મળેલ શાના આધાર પર હોય છે? તો જનીનો ઉપર હોય છે. હવે નીચેનો એક મુદ્દો આપ્યો છે કે વૃદ્ધિની પ્રક્રિયાનો સમય મર્યાદિત છે અને અમુક ઉંમરે વૃદ્ધિ અટકી જાય છે. બરોબર, આ ટોપિક જે આપ્યા છે મિત્રો એના અંદરથી વૃદ્ધિના મિત્રો વિધાન પ્રશ્નો બની શકે છે. બરોબર, તો સૌ પ્રથમ તો મિત્રો આપણે અહીંયા સમજીએ વિકાસની સંકલ્પના. તો ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહે છે. જો મિત્રો વિકાસની વ્યાખ્યા આપેલી છે, ગોખી મારજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે બેઠી. વિકાસને કારણે જ વ્યક્તિમાં પર્યાવરણ સાથે સમાયોજન સાધવાની ક્ષમતા વધે છે. વિકાસ એ શારીરિક ઉપરાંત માનસિક પાસા સાથે સંબંધિત છે. બરોબર, યાદ રાખી લેજો. આવા મુદ્દાઓ જે છે ને એ તમારી પરીક્ષાના અંદર જે વિધાન સ્વરૂપે જે પ્રશ્નો પૂછાશે તો એના અંદર આવી શકે છે. તો વિકાસની પ્રક્રિયા એ વૃદ્ધિ કરતા જટિલ છે. વૃદ્ધિને પરિણામે પ્રાપ્ત થતું સામર્થ્ય એ વિકાસ છે. દાખલા તરીકે સ્નાયુની વૃદ્ધિ બાદ બ્રેક મારતા શીખવું. બરોબર, યાદ રાખજો, તમારા સ્નાયુના અંદર વૃદ્ધિ થાય એટલે તમે કોઈ પણ જગ્યા પર સારી રીતે અટકી શકો છો. હરલોકના મતે મિત્રો, યાદ રાખજો, આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે હરલોકના મતે મિત્રો વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફારને વિકાસ કહે છે. આવું કોણ કહે છે મિત્રો? હરલોક. તો જો મિત્રો આ વ્યાખ્યા ડાયરેક્ટ તમારી વિકાસની તમારી ટેટ 1 ના અંદર પૂછાઈ શકે છે. એકવાર ફરીથી જોઈ લો કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રજ્ઞાત્મક ફેરફારને વિકાસ કહે છે. આવું કોણ કહે છે મિત્રો? હરલોક કહે છે. બરોબર, હવે નીચે આપ્યું છે મિત્રો કે વિકાસમાં થતા ફેરફારની ચોક્કસ દિશા હોય છે. વિકાસ ક્રમબદ્ધ અને સુસંવાદી છે, એટલે કે વિકાસની પ્રક્રિયામાં એક તબક્કા પછી બીજો, પછી ત્રીજો એમ ક્રમ જોવા મળે છે. જેમ કે બાળક ગડબડે, ઘૂંટણીએ પડે, ટેકો દઈને ઉભા રહેતા શીખે, પછી ચાલતા, દોડતા, કૂદતા શીખે છે. તો આ રીતે વિકાસની પ્રક્રિયામાં એક પછી એક ક્રમ જોવા મળે છે. સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહેવામાં આવે છે. તો વિકાસ મિત્રો જો બાળકના અંદર કેવી રીતે થાય છે? તો સૌ પ્રથમ મિત્રો એ ગડબડે છે. બરોબર, પછી ઘૂંટણીએ ચાલતા શીખે છે, પછી ધીરે ધીરે એ બોલતા શીખે છે, હસતા શીખે છે, પછી ચાલતા શીખે છે. તો આ બધી જે છે મિત્રો એ વિકાસની ક્રમિક ઘટના કહેવાય છે. અને બરોબર, તો વિકાસની આ સંકલ્પના આપણે સમજ્યા મિત્રો.
હવે નીચેનો મુદ્દો મિત્રો મહત્વનો છે કે જેના અંદરથી વિધાન સ્વરૂપે પ્રશ્નો પૂછાઈ શકે છે વિકાસના લક્ષણોના અંદરથી, બરોબર. તો લક્ષણો આપણે સારી રીતે સમજીએ મિત્રો. પહેલા નંબરનો છે લક્ષણ જે છે મિત્રો વિકાસનું. વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, બરોબર. યાદ રાખજો, વિકાસ જે છે ને એ સતત ચાલતી જ રહેશે મિત્રો. જન્મથી લઈને મૃત્યુ સુધી વિકાસ તમારો ચાલતો જ રહેશે. વિકાસ એ વર્તનમાં થતા ફેરફાર સાથે જોડાયેલ છે, બરોબર. વિકાસ જે છે ને તમારા વર્તનના અંદર થતા ફેરફાર સાથે જોડાયેલું છે મિત્રો. તો આના અંદરથી ક્વેશ્ચન પણ બની શકે છે ઓનલાઈનરમાં. આગળના લક્ષણ આપણે સમજીએ મિત્રો કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. વિકાસ ચોક્કસ અને ક્રમબદ્ધ હોય છે. વિકાસ સર્વાંગી સંગોપાંગ ફેરફાર સૂચવે છે. વિકાસ પર શિક્ષણ અને તાલીમની અસર પડે છે. તો આ જે બધા મુદ્દાઓ છે મિત્રો ખૂબ મહત્વના છે, બરોબર. આ મુદ્દાઓ એવા છે કે આના અંદરથી મિત્રો તમારા ક્વેશ્ચન બની શકે છે, બરોબર. તો જે આ લક્ષણો જે છે ને મિત્રો વિકાસની આપણે સંકલ્પના સમજીએ, બરોબર, અને વિકાસના આપણે લક્ષણો સારી રીતે સમજ્યા છે. હવે નીચેનો મિત્રો મુદ્દો આપેલો છે પરિપક્વતાની સંકલ્પના, બરોબર, કે વૃદ્ધિ અને વિકાસની મહત્તમ કક્ષા એટલે પરિપક્વતા, બરોબર. તો સૌપ્રથમ તો મિત્રો આ પરિપક્વતાની વ્યાખ્યા તમારે ગોખી દેવાની, બરોબર. વૃદ્ધિ અને વિકાસની મહત્તમ કક્ષા એટલે પરિપક્વતા. પરિપક્વતાને કારણે જ બાળકમાં વિવિધ પ્રકારના વર્તનો શીખવાની તત્પરતા આવે છે, બરોબર. તો જેમ જેમ બાળકના અંદર પરિપક્વતા આવે છે ને એમ એમ એને નવું નવું શીખવાની મિત્રો જિજ્ઞાસા વૃત્તિ વધતી જાય છે, બરોબર. જેમ આપણે મોટા થઈએ ને એમ આપણને બધું નવું નવી કંઈક બાબતો આપણે કરવાની જાણવાની ઈચ્છા થાય ને એમ આપણું આ પરિપક્વતા આપણા શરીરના અંદર વધતી હોય છે. હવે આગળ જોઈએ મિત્રો, ગર્ભધાનથી ક્રમશઃ બાળકની વૃદ્ધિ શરૂ થઈ જાય છે, બરોબર. યાદ રાખજો મિત્રો, ગર્ભધાનના અંદર જ્યારે બાળક હોય ને ત્યારથી જ મિત્રો બાળકની વૃદ્ધિ શરૂઆત થઈ જાય છે. ક્રમશઃ પુખ્ત વયે તે ચરમસીમાએ પહોંચે છે, બરોબર. અને તે પછી પુખ્ત વયનો થાય છે ને ત્યારે એની ચરમસીમાઓથી પહોંચી જાય છે વૃદ્ધિ. કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવની નિરપેક્ષપણે થતી વિકાસની ઘટનાને પરિપક્વતા કહે છે, બરોબર. તો આ પણ વ્યાખ્યા મિત્રો યાદ રાખજો કે કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણેથી થતી વિકાસની ઘટનાને પરિપક્વતા કહે છે. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે મિત્રો કે સોનાને પ્રમાણસર ગરમ કર્યા પછી જ યોગ્ય ઘાટ આપી શકે છે. તે જ રીતે બાળકમાં પરિપક્વતાના લક્ષણો દેખાવા લાગે ત્યારે તેને તાલીમ આપવામાં આવે તો તેની શીખવાની ક્રિયા ઝડપી બને છે મિત્રો, બરોબર. કહેવા એ માંગે છે મિત્રો કે બાળકના અંદર જેવી રીતે પરિપક્વતા તમને જોવા મળે છે એ સમય પર તમે જો એને સારી રીતે તાલીમ આપો તો એ ક્રિયાના અંદર એને સારી રીતે ઘાટ આપી શકાય છે. ઉદાહરણ આપ્યું ને મિત્રો, જે સોનાને જેવી રીતે ગરમ કરે છે ને ત્યારબાદ એ સારી રીતે એને ઘાટ આપી શકે છે. તો આ પરિપક્વતાનું મિત્રો એક ઉદાહરણ હતું, બરોબર. હવે નીચે આપેલું છે મિત્રો કે બાળક જે ઉંમરે જે તે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય છે ત્યારે તે કાર્ય કરવા માટે બાળક પરિપક્વ છે એમ કહી શકાય. આમ પરિપક્વતા એટલે આનુવંશિક લક્ષણોનું ચોક્કસ ઉંમરે આપમેળે થતું પ્રગટીકરણ કે જે બાળકને કાર્ય કરવા માટેની વિકાસની પુખ્તતા દર્શાવે છે, બરોબર. યાદ રાખજો મિત્રો, આ મુદ્દાઓ જે છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આના અંદરથી ક્વેશ્ચન નીકળી શકે છે. થિયરી ભણાવવાનો મતલબ મિત્રો એ છે કે આના અંદરથી મિત્રો કોઈ પણ કોર્નર ક્વેશ્ચન પૂછાય તો તમે સારી રીતે સમજી શકો મિત્રો. અને દરેક વસ્તુ તમને સમજાવવામાં આવી છે મિત્રો, બરોબર. અને એક બીજી મહત્વની વસ્તુ મિત્રો, બાળ વિકાસના મિત્રો કુલ 16 મુદ્દા છે, બરોબર. આજે આપણે 6 મુદ્દા ભણવાના છીએ. બધા મુદ્દા જ્યારે પૂરા થઈ જશે ને ત્યારે આના અંદરથી હું મિત્રો બેઝિક ક્વેશ્ચન લઈને આવીશ. સૌપ્રથમ મિત્રો તમે થિયરી સારી રીતે સમજી લો. વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરજો મિત્રો. અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર. આ જે મુદ્દાઓ કીધા છે મિત્રો એ 2D પોઈન્ટ છે, બરોબર. કોઈ વધારાની વાત આના અંદર કરવામાં આવી નથી, બરોબર, કે જેના અંદરથી કોર્નર ક્વેશ્ચન બની શકે છે એ જે તે મુદ્દા પર હું તમને સમજાવું છું. હવે નીચે મિત્રો આ બહુ મસ્ત મજાનો મુદ્દો આપ્યો છે. આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે કે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત શું છે, બરોબર. આના અંદરથી મિત્રો તમારે વિધાનવાળા ક્વેશ્ચન બનાવવા હોય અથવા વન લાઇનર ક્વેશ્ચન બનાવવા હોય તો બની શકે છે, બરોબર. તો વૃદ્ધિ શું છે મિત્રો? વૃદ્ધિના અંદર સમજીએ સૌ પ્રથમ, બરોબર. વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત શું છે? તો વૃદ્ધિ જે છે એ શારીરિક ફેરફાર સાથે સંબંધિત છે અને વિકાસ જે છે મિત્રો એ શારીરિક ઉપરાંત માનસિક ફેરફાર સાથે સંબંધિત છે,
છે બરોબર. જે વૃદ્ધિ છે મિત્રો શારીરિક સાથે સંબંધ ધરાવે છે અને વિકાસ જે છે મિત્રો એ શારીરિક તો બરોબર પણ માનસિક પણ ફેરફાર છે. નીચે મુદ્દો આપ્યો છે મિત્રો મહદ અંશે વારસા પર આધારિત છે. વૃદ્ધિ જે છે ને મિત્રો એ વારસા ઉપર આધારિત છે અને વિકાસ જે છે ને મિત્રો એ વારસા ઉપરાંત વાતાવરણ પર પણ આધાર રાખે છે. આટલો મિત્રો આ ડિફરન્ટ છે. નીચે વૃદ્ધિની અંદર આપ્યું છે સહજ અને સરળ પ્રક્રિયા છે બરોબર આ વૃદ્ધિ, અને વિકાસ જે છે ને મિત્રો સંકુલ અને જટિલ પ્રક્રિયા છે. વૃદ્ધિની અંદર આપેલું છે મિત્રો. હવે ચોથા નંબરનો મુદ્દો અહીંયા આપ્યો છે મિત્રો કે ભૌતિક માપ પદ્ધતિથી માપન થઈ શકે છે. દાખલા તરીકે ઊંચાઈ વજનનું માપન બરોબર. તો વૃદ્ધિ મિત્રો ઊંચાઈ વજનના માપનથી મિત્રો ભૌતિક માપન કહેવાય બરોબર. અને વિકાસના અંદર મિત્રો આપેલું છે કે વૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા માપન થઈ શકે છે. દાખલા તરીકે બુદ્ધિનું માપન, સ્મૃતિનું માપન બરોબર. તો આ બધા મુદ્દાઓ જે છે ને મિત્રો ધ્યાનના અંદર રાખજો. જે તમારી પરીક્ષાના અંદર કોર્નર ક્વેશ્ચનના અંદર પણ આ આવી શકે છે. હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ અમુક ઉંમરે અટકી જતી હોય છે અને વિકાસ જે છે ને મિત્રો વિકાસ એ આ જીવન ચાલતી પ્રક્રિયા છે બરોબર. જન્મથી લઈને મૃત્યુ સુધી મિત્રો વિકાસ થતો જ રહેશે, પણ વૃદ્ધિ જે છે ને મિત્રો એક ટૂંક સમયની હોય છે. આ એનો ભેદ છે. હવે 6ઠા નંબરનો મુદ્દો જોઈએ મિત્રો કે વૃદ્ધિ એ વિકાસની પૂર્વ શરત છે. દાખલા તરીકે સ્નાયુઓની વૃદ્ધિ બરોબર. તે વૃદ્ધિ એ જે છે ને મિત્રો વિકાસની પૂર્વ શરત છે. દાખલા તરીકે સ્નાયુઓનું વૃદ્ધિ. હવે 6ઠા નંબરમાં અહીંયા આપ્યું છે મિત્રો વિકાસ. તો વિકાસ એ છે ને મિત્રો વૃદ્ધિની અનુગામી ઘટના છે. દાખલા તરીકે બ્રેક મળતા શીખવું. તો જેમ જેમ મિત્રો તમારા અંદર પરિપક્વતા આવે છે એમ તમે દરેક પરિસ્થિતિના અંદર મિત્રો દોડતા ચાલતા સારી રીતે સ્ટેબિલાઇઝેશન તમારા શરીરનું રહે મિત્રો એવી પરિપક્વતા તમારા આ વિકાસના માપે તમને મળતી હોય છે બરોબર. હવે 7મા નંબરમાં આપ્યું છે મિત્રો કે પ્રમાણાત્મક ફેરફાર છે. વૃદ્ધિ જે છે ને મિત્રો એ પ્રમાણાત્મક ફેરફાર છે અને જે આ વિકાસ જે છે ને મિત્રો એ ગુણાત્મક ફેરફાર છે. તો જો આવા જે ક્વેશ્ચન આવા ભેદ મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 8મા નંબરના અંદર આપ્યું છે મિત્રો કે શરીરના કોઈ પણ એક અંગ વિશેની એકાંગી ફેરફાર સૂચવે છે. હવે વિકાસ જે છે ને મિત્રો એ સર્વાંગી સાંગોપાંગ ફેરફાર સૂચવે છે. વૃદ્ધિ જે છે મિત્રો એ શરીરના કોઈક એક અંગ ઉપર જ વિકાસ સૂચવતું હોય છે બરોબર. અને જે આ વિકાસ જે છે મિત્રો એ સર્વાંગી સાંગોપાંગ આખા શરીરના અંદર ફેરફાર સૂચવતું હોય છે બરોબર. હવે 9મા નંબરનો ટોપિક આપ્યો છે મિત્રો બાહ્ય ક્ષમતાઓ સાથે વિશેષ સંબંધ છે મિત્રો આ વૃદ્ધિનો અને આંતરિક ક્ષમતાઓ સાથે વિશેષ સંબંધ છે આ વિકાસનો. હવે 10મા નંબરનો છેલ્લો ટોપિક જે આપેલો છે મિત્રો શરીરના વજન, કદ અને આકારમાં થતો વધારો એટલે વૃદ્ધિ કહેવાય છે બરોબર. તો વૃદ્ધિની આ વ્યાખ્યા આપી છે અને પરિપક્વતા લક્ષ્ય તરફ લઈ જતો ક્રમબદ્ધ સુસંવાદી અને પ્રયોગાત્મક ફેરફાર એટલે વિકાસ કહેવાય છે. તો જો મિત્રો વૃદ્ધિ અને વિકાસ જે બંનેના વચ્ચે ભેદ શું છે મિત્રો બરોબર. આ ડાયરેક્ટ મિત્રો જોડકા સ્વરૂપે તમારા ક્વેશ્ચન આ આવી શકે છે બરોબર. એટલે ટોટલી આના અંદર સમજાવવામાં આવ્યું છે. વિડીયોને 2 થી 3 વાર જોજો મિત્રો બરોબર. જે તમે કહો છો ને 2D પોઈન્ટ મિત્રો ભણાવો બરોબર. તો આખું થિયરી બેઝ સૌ પ્રથમ સમજી લેવાનું, ત્યારબાદ એના ક્વેશ્ચન સમજવાના એટલે તમને સારી રીતે ખબર પડે. એકલા ક્વેશ્ચનના અંદર મિત્રો અમુક બાબતો રહી જતી હોય છે બરોબર. એટલા માટે આ થિયરી પહેલા સમજાવું છું, ત્યારબાદ પાછળથી હું લાવીશ મિત્રો ક્વેશ્ચન. તો આ વિડીયો મિત્રો તમને કેવું લાગ્યું છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે બીજા નંબરનો જે આપણે ટોપિક હતો ને મિત્રો એના અંદર વિકાસના સિદ્ધાંતો આપણે સમજીએ બરોબર. બાળ વિકાસના સિદ્ધાંતો જે બાકી રહ્યા હતા ને એટલે પહેલો અને બીજો મુદ્દો મિત્રો અહીંયા પૂરો થઈ જાય છે. આજે આપણે 6 મુદ્દા ભણવાના હતા બરોબર. તો પહેલો અને બીજો મુદ્દો અહીંયા પૂરો થાય છે. તો બાળ વિકાસના સિદ્ધાંતો આપણે સારી રીતે સમજીએ મિત્રો કે દરેક બાળકમાં વિકાસની પ્રક્રિયા લગભગ સમાન જોવા મળે છે. વિકાસ ક્રમિક અને તબક્કાવાર થતો વિકાસથી વિકાસની આગાહી કરી શકાય છે. વિકાસની પ્રક્રિયામાં ફેરફાર મૂળભૂત સિદ્ધાંતો જોવા મળે છે. તો બરોબર. તો જો મિત્રો આ વિકાસના અંદર થતા જે સિદ્ધાંતો જે છે ને વિકાસના સિદ્ધાંતો આપણે સારી રીતે ભણીએ. આના અંદરથી ક્વેશ્ચન આવી શકે છે બરોબર. જે સિદ્ધાંતો ભણાય ને મિત્રો વિકાસના, પરિપક્વતાના, વૃદ્ધિના એ બધા ગોખી મારજો મિત્રો બરોબર. એ જેટલા પણ 7-8 પોઈન્ટો હોય છે ને મિત્રો એને 100% યાદ કરી લેજો. એના અંદરથી જ મિત્રો તમારે વિધાનવાળા ક્વેશ્ચન બની શકે અથવા વન લાઇનર ક્વેશ્ચન બની શકે છે. તો વિકાસના મિત્રો સિદ્ધાંત
સિદ્ધાંતો સમજીએ કે વિકાસ ચોક્કસ સ્તરે પ્રમાણે થાય છે, બરોબર. ચોક્કસ સ્તરે પ્રમાણે થતો હોય છે વિકાસ. તો વિકાસની પ્રક્રિયા ઉપરથી નીચે તરફ એટલે મસ્તકથી ધડ તરફની હોય છે. આ વિકાસની પ્રક્રિયા જે છે ને મિત્રો કેન્દ્રથી લઈને પરિઘ તરફ થાય છે, બરોબર. કેન્દ્રથી લઈને પરિઘ તરફ થાય છે. તો નીચે આપેલું છે મિત્રો વિકાસની પ્રક્રિયા સામાન્યથી વિશિષ્ટ તરફ થાય છે. વિકાસ એ જન્મથી મૃત્યુ સુધી સતત ચાલતી પ્રક્રિયા છે. આગળ આપણે સમજ્યા વિકાસ અને વૃદ્ધિ એકબીજા પર આધારિત છે. વિકાસ અને વૃદ્ધિ જે છે ને મિત્રો એકબીજાના ઉપર આધારિત છે. યાદ રાખી લેજો મિત્રો, એકલો વિકાસ પણ ના ચાલે ને એકલી વૃદ્ધિ પણ ના ચાલે, એકબીજાના ઉપર આધાર રાખે છે. હવે નીચે આપેલું છે મિત્રો કે વિકાસની પ્રક્રિયામાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. તો વિકાસની પ્રક્રિયાના અંદર મિત્રો વ્યક્તિગત ભિન્નતા જોવા મળતી હોય છે. કેવી કેવી ભિન્નતાઓ જોવા મળતી હોય છે મિત્રો? દાખલા તરીકે અમુક બાળકો મિત્રો ચાલતા બહુ લોંગ ટાઈમે શીખતા હોય, બોલતા પણ થોડો ઘણો સમય લગાવતા હોય. અમુક બાળકોનો બહુ વહેલા દાંત આવી જતા હોય છે, બરોબર. તો આ બધા જે ઘટનાઓ જે બનતી હોય ને એ ભિન્નતાઓ મિત્રો વિકાસના અંદર આવી જોવા મળતી હોય છે, જે બાળકના અંદર શરૂઆતના ભાગના અંદર જોવા મળતી હોય છે, બરોબર. વહેલું બોલતા શીખવું, વહેલું ખાતા શીખવું, બરોબર. વહેલા દાંત આવવા, ચાલતા શીખવું, તો આ બધા છે ને એ ભિન્નતાઓ વિકાસના અંદર જોવા મળે છે. તો વિકાસની પ્રક્રિયા પરાવલંબનથી સ્વાવલંબન તરફ હોય છે, બરોબર. વિકાસની પ્રક્રિયા પરાવલંબનથી સ્વાવલંબન તરફ હોય છે. તો જો મિત્રો ઉપરનો જે આપણે ટોપિક મિત્રો 2 સમજીએ એ હું તમને જણાવી દઉં છું કે વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ, બરોબર. એક આ ટોપિક સમજ્યા. પછી બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો, આ બંને ટોપિક આપણે સારી રીતે કવર કરી દીધા છે મિત્રો, સમજાયા છે, બરોબર. આના ક્વેશ્ચન પણ આવશે. હવે નીચેનો મિત્રો બહુ મહત્વનો ટોપિક આપણે ભણીશું, ટોપિક 3 અને ટોપિક 4, બરોબર. ઉપર 1-2 ટોપિક સમજ્યા. હવે ત્રીજા નંબરનો ચોથા નંબરનો ટોપિક આપણે સારી રીતે સમજીએ મિત્રો. જે ટોપિકનું નામ છે મિત્રો વિકાસને અસર કરતા પરિબળો, વારસો અને વાતાવરણ. આ બંને ટોપિક મિત્રો આપણે સારી રીતે સમજીએ. આ 4 ટોપિક મિત્રો અહીંયા પૂરા કરી દઈશું મિત્રો આપણે સમજાવીને, બરોબર. તો વિકાસને અસર કરતા પરિબળો મિત્રો ત્રીજા નંબરનો ટોપિક છે, બરોબર. જે આપણે સારી રીતે સમજીએ, જેના અંદર આવે છે મિત્રો વારસો અને વાતાવરણ, બરોબર. તો સૌપ્રથમ મિત્રો વિકાસ પર અસર જે પરિબળો જે છે ને વારસો અને વાતાવરણ એ કઈ રીતે અસર કરે છે એ આપણે સારી રીતે સમજીએ. તો સૌપ્રથમ ટોપિક આપે છે મિત્રો વારસો. માતા પિતા અને બાળકમાં જે કઈ સમાનતા જોવા મળે છે તે વારસો એવું માનવામાં આવે છે, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગર્ભધાન સમયે બાળકને માતા પિતા દ્વારા પ્રાપ્ત રંગસૂત્રોમાં રહેલા જનીન તત્વો જે બાળકના શારીરિક અને માનસિક લક્ષણો નક્કી કરે છે તેને વારસો કહેવાય છે, બરોબર. તો યાદ રાખજો મિત્રો, જે નોર્મલી જે આ વ્યાખ્યાઓ હોય છે ને મિત્રો એને શું કહેવાય છે, અને વૈજ્ઞાનિકોએ જે વ્યાખ્યાઓ આપી છે ને એના આધારથી પણ ક્વેશ્ચન બની શકે છે. નીચે આપેલો છે મિત્રો મુદ્દો કે બાળકને માતા પિતા તરફથી વારસામાં જનીન તત્વો મળે છે. આ જનીન તત્વો બાળકના મનોશારીરિક લક્ષણો નક્કી કરે છે. બાળકનો દેખાવ, ચામડીનો રંગ, વાળનો રંગ, બ્લડ ગ્રુપ, ઊંચાઈ વગેરે વારસા ઉપર આધારિત હોય. તો વારસાની અસર જાણવા માટે એકદળ જોડિયા બાળકો ઉપર પ્રયોગ થયો છે. એમાંથી એટલું ચોક્કસપણે જાણવા મળ્યું છે કે વારસો ફક્ત જનીન તત્વોનો જ હોય છે. આ જનીન તત્વો શરીરના રૂપ, રંગ, આકાર, બાંધો, ઊંચાઈ વગેરે નક્કી કરે છે. ઊંચાઈ પણ મોટા ભાગે વારસાગત છે, બરોબર. તો જો આ બધી જે બાબતો છે ને એ જાણવા મળી છે. હવે નીચે મિત્રો એક મહત્વની બાબત આપી છે કે જેના અંદરથી ક્વેશ્ચન બની શકે છે કે ફ્રાન્સિસ ગાલ્ટન, યાદ રાખજો, ફ્રાન્સિસ ગાલ્ટને પોતાના હેરિડેટરી જીનિયસ પુસ્તકમાં જણાવ્યું છે કે વ્યક્તિના વિકાસમાં વારસાગત લક્ષણો મહત્વનો ફાળો આપે છે. આમ ઘણા સમાજવાદી મનોવૈજ્ઞાનિકો વિકાસની પ્રક્રિયામાં વારસાને ખૂબ જ મહત્વ આપે છે. તો ડાયરેક્ટ મિત્રો આ ક્વેશ્ચન બની શકે છે કે ફ્રાન્સિસ ગાલ્ટનનું કયું પુસ્તક છે મિત્રો કે જેના અંદર વ્યક્તિના વિકાસના વારસાગત લક્ષણો મહત્વનો ફાળો આપે છે? તો એ પુસ્તકનું નામ છે મિત્રો હેરિડેટરી જીનિયસ. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદરથી આવા જ ક્વેશ્ચન પ્રશ્નો પૂછશે. આજે થિયરી લાવવાનો મતલબ શું છે મિત્રો કે દરેક વસ્તુ તમારા આંખ સામેથી એકવાર જરૂરથી થાય અને તમારા કાન સામેથી પણ એકવાર જરૂરથી જાય કે જેથી કરીને પરીક્ષાના અંદર તમે વસ્તુ સારી રીતે સમજીને જવાબ આપી શકો.
હવે વાતાવરણ વિશે આપણે સારી રીતે સમજીએ મિત્રો, બરોબર. જે તમને ખબર હતી કે વિકાસને અસર કરતા પરિબળો, જે એક આપણે સમજીએ મિત્રો વારસો. હવે બીજા નંબરનું છે મિત્રો વાતાવરણ. તો વાતાવરણ માટે પર્યાવરણ શબ્દ પણ વપરાય છે, પરંતુ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાતાવરણનો અર્થ એટલે ભૌગોલિક વાતાવરણ થતો નથી, પરંતુ ગર્ભધાનથી મૃત્યુ સુધી અસર કરતા તમામ પરિબળો, પરિસ્થિતિઓ કે ઘટનાને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. તો ડાયરેક્ટ આ વ્યાખ્યા પૂછાઈ શકે. સામાન્ય રીતે વાતાવરણના 3 પ્રકાર પાડવામાં આવે છે, તો બરોબર આ 3 પ્રકારના અંદરથી મિત્રો ક્વેશ્ચન બની શકે છે. તો કયા કયા 3 પ્રકાર પડે છે? તો એક બને છે મિત્રો આંતરિક વાતાવરણ. તો આંતરિક વાતાવરણ શું છે મિત્રો, એને આપણે સમજીએ. ચયાપચયની પ્રક્રિયા, ઉત્સેચકો, વિટામિન, હોજરીના આકુંચન, પ્રસરણ, વિચાર ક્રિયા વગેરે આંતરિક વાતાવરણનો ભાગ છે. હવે નીચે આપી છે મિત્રો બાહ્ય ભૌતિક વાતાવરણ. આપણી આજુબાજુમાં ભૌતિક પદાર્થો, વૃક્ષ, મકાન, સૂર્ય, વરસાદ, ઠંડી, ગરમી વગેરે જે સમાવેશ ભૌતિક વાતાવરણમાં થાય છે. હવે ત્રીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો સામાજિક વાતાવરણ. તો અન્ય વ્યક્તિની હાજરીથી આપણું વર્તન બદલાય છે. કુટુંબ, જ્ઞાતિના રિવાજો, શાળાનું વાતાવરણ તેમજ સામાજિક વાતાવરણનો ભાગ બને છે. તો જો મિત્રો જે આના અંદર મિત્રો સામાન્ય રીતે વાતાવરણના 3 પ્રકાર પાડ્યા છે ને મિત્રો, એના અંદરથી ક્વેશ્ચન બની શકે છે. આ ત્રણેય મિત્રો પ્રકારના વાતાવરણને સગવડ ખાતર જુદા પાડ્યા છે, બાકી ત્રણેય એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે, બરોબર. તો નીચે મિત્રો આ વારસાને અસર કરતા પરિબળોના અંદરથી મિત્રો જે વાતાવરણ છે એની બાબત આપણે સમજીએ. વ્યક્તિની શારીરિક લાક્ષણિકતાઓ નક્કી કરવામાં વારસાની ભૂમિકા મહત્વની છે, તેમજ માનસિક શક્તિના વિકાસમાં વાતાવરણની ભૂમિકા અગત્યની છે. મનોવૈજ્ઞાનિક વોટસન, યાદ રાખજો મિત્રો, મનોવૈજ્ઞાનિક જે વોટસન છે ને, તો ત્યાં સુધી કહે છે કે મને 1 ડઝન તંદુરસ્ત બાળકો આપો અને તમે એને કહો કે ડોક્ટર, વકીલ, ઉદ્યોગપતિ, ચોર કે ભિખારી બનાવી દો, ભલે તેનો વારસો ગમે તે હોય. તો જો મિત્રો આ વાક્ય ડાયરેક્ટ મિત્રો પૂછાઈ શકે છે. કોને આપ્યું છે? તો વોટસને આપેલું છે, બરોબર. સોરેસ અને મામ કહે છે કે એ નક્કી કરવું ખરેખર મુશ્કેલ છે કે વ્યક્તિ પર વારસો અને વાતાવરણની ચોક્કસ અસર કેટલી છે. વારસો અને વાતાવરણની અસરને જુદી પાડવાનું કામ ઘણું દુષ્કર છે, બરોબર. વ્યક્તિત્વ વિકાસ માટે માત્ર વારસો કે માત્ર વાતાવરણ પર્યાપ્ત નથી, પરંતુ બંનેની જરૂરિયાત છે. બંને એકબીજાના વિરોધી નથી, પરંતુ પરસ્પર પૂરક છે. ક્રો અને ક્રો જણાવે છે કે વ્યક્તિનું ઘડતર માત્ર વારસાથી કે માત્ર વાતાવરણથી થતું નથી, પરંતુ બંનેની આંતરક્રિયાથી થાય છે. તો જો મિત્રો ક્રો અને ક્રોની જો આ વ્યાખ્યા છે યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે, બરોબર. તો વ્યક્તિનું ઘડતર માત્ર વારસાથી કે માત્ર વાતાવરણથી થતું નથી, પરંતુ એની બનેલી આંતરક્રિયાથી થાય છે. તો જો મિત્રો જે બાબત તમને કહું છું ને તે આ મિત્રો નોટ કરી લેજો, એ તમારી બુકના અંદર લખતું રહેવાનું, બરોબર. જ્યારે પણ મારો વિડીયો જોવો એટલે નોટ્સ બનાવો મિત્રો. જે વસ્તુ કહું કે નોટ કરો એ નોટ કરી દેવાનું, કારણ કે એના અંદરથી ક્વેશ્ચન 100% હશે. કુટુંબમાં આપણા માતા પિતા પાસેથી આપણે ચોક્કસપણે શારીરિક લાક્ષણિકતાઓ મેળવીએ છીએ, જ્યારે બીજી બાજુએ શીખવું, વર્તણૂક અને વ્યક્તિત્વ એ આપણો વાતાવરણમાંથી વધુ પ્રાપ્ત કરીએ છીએ. આ બંનેની આંતરક્રિયાથી જ મનુષ્યનો વિકાસ જોવા મળે છે, બરોબર. તો વાતાવરણની આ બધી બાબતો આપણે સમજ્યા મિત્રો, અને મહત્વની જે વ્યાખ્યાઓ આવી હતી મિત્રો, જે મનોવૈજ્ઞાનિકોએ જે બોલેલી છે મિત્રો, એ નોટ કરતા રહેજો પરીક્ષાના અંદર, એના અંદરથી જ ક્વેશ્ચન હશે. તો જો મિત્રો આપણે એની સાથે સાથે આપણે બાળ વિકાસના 4 ટોપિક આપણે પૂરા કરી દીધા છે મિત્રો. વિકાસની સંકલ્પના અને અધ્યયનના સાથેના સંબંધો સમજ્યા આપણે. પછી બાળ વિકાસને અસર કરતા લક્ષણો અને સિદ્ધાંતો આપણે સમજ્યા. ત્રીજા નંબરના અંદર સમજ્યા મિત્રો કે વિકાસને અસર કરતા પરિબળો. ચોથા નંબરનો મુદ્દો જે હતો ને વારસો અને વાતાવરણ, એ પણ આપણે સમજ્યા. હવે 5મા અને 6ઠ્ઠા નંબરના 2 મુદ્દા બાકી છે મિત્રો, જેને સારી રીતે સમજીએ, બરોબર. તો આ થિયરી મિત્રો આખી સમજાવવાનો મતલબ શું છે કે આના અંદર પૂરી ડિટેલ આપી દેવામાં આવતી હોય છે, બરોબર. તો આના અંદરથી ક્વેશ્ચન કેવા બને છે એ પણ હું તમને સમજાવી છે, બરોબર. અને મહત્વની બાબત નોટ કરતા રહેજો. પરનો જે ટોપિક આપેલો છે કે સામાજિકતાને વિકાસ અને અસર કરતા પરિબળો. તો સૌપ્રથમ મિત્રો આપણે સામાજિકતાનો વિકાસ આપણે સારી રીતે સમજીએ, બરોબર. તો જો મિત્રો માનવ એ સામાજિક પ્રાણી છે. વ્યક્તિ એ નિરાધાર દશામાં જન્મ લઈ સમાજમાં સુરક્ષા મેળવી ક્રમશઃ સમાજની અંગભૂત બને છે અને જીવન પર સમાજમાં રહીને જીવન વિવિધ વ્યવહારો કરે છે. આથી વ્યક્તિના સામાજિક થવાની પ્રક્રિયા
વ્યક્તિ તેમજ સમાજના અસ્તિત્વ માટે મહત્વની ઘટના છે. તો એની સંકલ્પના સમજીએ મિત્રો સામાજિકતાની વિકાસની. તો સામાજિક થવું એટલે પોતાની જાતમાં ખોવાઈ રહેવાને બદલે અન્ય સાથે ભળવું. ભળી શકવામાં પોતાને કઈ અધૂરપ હોય તો તે દૂર કરવી. જે પરિસ્થિતિ તેને ભળવા ન દેતી હોય તે પરિસ્થિતિ દૂર કરવી. સાથે સાથ પોતાના સામાજિક કર્તવ્યો જાણી તેમના પાલન માટે જાગૃત રહેવું. ડ્રીવરે સામાજિકતાની સંકલ્પના આ રીતે સમજાવી છે. બરોબર, તો જો મિત્રો આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે. ડ્રીવરની મિત્રો સામાજિકતાની સંકલ્પના. તો વ્યક્તિ પોતાના સામાજિક વાતાવરણને અનુરૂપ બની તેની સાથે અનુકૂલન સાધે તેનો અર્થ સામાજિકતાનો વિકાસ કહેવાય છે. બરોબર, આવું કોને કહ્યું છે મિત્રો? ડ્રીવરે કહ્યું છે. એકવાર જોઈ લો કે વ્યક્તિ પોતાના સામાજિક વાતાવરણને અનુરૂપ બની તેની સાથે અનુકૂલન સાધે તેનો અર્થ મિત્રો સામાજિકતાનો વિકાસ કહેવાય છે. હવે નીચે મિત્રો એક આપ્યું છે મિત્રો કે ફ્રાન્સિસ પાર્વસ, યાદ રાખજો મિત્રો, ફ્રાન્સિસ પાર્વસના મત મુજબ સામાજિક કર્તવ્યને ખ્યાલમાં રાખીને વ્યક્તિના કાર્યો દ્વારા ઉત્તર સામાજિક પરિસ્થિતિને અનુરૂપ વ્યવસ્થિત ચારિત્ર્ય નિર્માણ એ જ સામાજિકનો વિકાસ છે. બરોબર, આવું કોણે કીધું છે મિત્રો? ફ્રાન્સિસ પાર્વસને કીધું છે. બરોબર, મહાન મિત્રો જે આ વૈજ્ઞાનિકો છે ને એમના કહેલા વચનો મિત્રો, વક્તવ્યો મિત્રો નોટ કરી લેજો. આ બરોબર પરીક્ષા અંદર પૂછાઈ શકે. હવે સોરેન્સે એવું જણાવ્યું છે કે મિત્રો સામાજિકતાના વિકાસનો અર્થ છે કે પોતાની અને બીજાની ઉન્નતિ માટેના સામર્થ્યોનો વિકાસ સાધવો. બરોબર, જે છે મિત્રો આ સોરેન્સે આ વ્યાખ્યા આપી છે. તો આ ત્રણે ત્રણ વ્યાખ્યાઓ છે ને મિત્રો ગોખી મારજો. બરોબર, આના અંદરથી 100% ક્વેશ્ચન આવશે. તો આમ સામાજિકતાનો વિકાસ એ વ્યક્તિ વચ્ચે અથવા વ્યક્તિ સમૂહ વચ્ચેની પારસ્પરિક આંતરક્રિયાના પરિણામે સ્વરૂપે વ્યક્તિના અન્ય વ્યક્તિ સાથે વ્યવહાર તરે અંગે આવેગી જાગૃતિ છે. આ જાગૃતિને આધારે વ્યક્તિ અન્ય વ્યક્તિને વ્યક્તિ સમૂહ સાથે કેવી રીતે વર્તવું તેનો નિર્ણય લે છે. બાળકના જન્મથી શરૂ કરીને તે પુખ્ત નાગરિક બને છે ત્યાં સુધી તેના સામાજિકતાના વિકાસને અને પરિબળોને અસર કરે છે. દાખલા તરીકે પરિવાર, સ્વાસ્થ્ય અને શરીર બંધારણ, માનસિક વિકાસ, સાંવેગિક વિકાસ, વ્યક્તિત્વ, વાતાવરણ, શાળા, મિત્ર મંડળ અને સમાજ વગેરે જે છે મિત્રો સામાજિકતાના વિકાસને અસર કરતા હોય છે. બરોબર, યાદ રાખી લેજો. હવે પાંચમા મુદ્દાના અંદર મિત્રો એક બીજો પણ ટોપિક આપેલો હતો મિત્રો કે જો સામાજિકતાના વિકાસને અસર કરતા પરિબળો, જે આપણે સારી રીતે સમજવાના છે અને આના અંદરથી મિત્રો અઢળક ક્વેશ્ચન આવશે. તો સામાજિકતા વિકાસને અસર કરતા પરિબળો જે છે મિત્રો, એક છે મિત્રો શારીરિક સ્વાસ્થ્ય. બરોબર, જેના અંદર એ બતાવ્યું છે કે તંદુરસ્ત શરીર ધરાવતા વ્યક્તિ પોતાના પ્રસન્ન વ્યવહારને લીધે બીજાને અપનાવવામાં અને જીતવામાં સફળ રહે છે, જ્યારે અસ્વસ્થ અને અસક્ષમ વ્યક્તિ બીજા સાથે ભળી શકતી નથી. બરોબર, તો આ જે છે મિત્રો એ શારીરિક સ્વાસ્થ્ય કહેવાય છે. આ એક પરિબળ છે. પછી માનસિક શક્તિ કોને કહેવાય છે મિત્રો? જુઓ કે ઉચ્ચ માનસિક શક્તિ ધરાવતી વ્યક્તિઓ વધુ માનસિક હોય છે, તેમનામાં નેતૃત્વ શક્તિ હોય છે, તેઓ બુદ્ધિપૂર્વક અનુકૂલન સાધી શકે છે, લાંબા ગાળા સુધી સંપર્ક સંબંધો યાદ રાખી શકે, તેથી તેમના સામાજિક સંપર્કો વિશાળ હોય છે. માનસિક અક્ષમતા ધરાવતી વ્યક્તિઓ કેટલીક વખત સામાજિક સંબંધો ટાળતી હોય છે. બરોબર, તો જો મિત્રો આ માનસિક શક્તિ કોને કહેવાય છે? બરોબર, આ બધા જે છે ને એ સામાજિક વિકાસને અસર કરતા પરિબળો છે. ડિટેલના અંદર સમજાવ્યું છે મિત્રો. બરોબર, સારી રીતે સમજજો. પછી સાંવેગિક સ્થિતિ કહેવાય. બરોબર, તો માનસિક વિકાસને અસર કરતી એક પણ સ્થિતિ છે મિત્રો જેનું નામ છે સાંવેગિક સ્થિતિ. ક્રો અને ક્રોના મતે મિત્રો યાદ રાખજો, નોટ કરી લેજો. ક્રો અને ક્રોના મતે સાંવેગિક અને સામાજિક વિકાસ સમાંતર હોય છે, એટલે કે અનિચ્છનીય સંવેગો ધરાવનારી સમાજમાં કોઈ પણ આકર્ષિત થતું નથી, જ્યારે પ્રેમાળ વ્યવહાર કરતી વિનોદી વ્યક્તિ ઘણાની પ્રેરણાદાયક અને મનગમતી બને છે. બરોબર, તો આ જે છે ને ક્રો અને ક્રો મતની આ વ્યાખ્યા છે મિત્રો સાંવેગિક સ્થિતિની. યાદ રાખી લેજો, નોટ કરી લેજો. તો જો મિત્રો આ જે ડિટેલ આપી છે તમને કેવી લાગી છે મિત્રો? યાદ રાખજો મિત્રો, સૌપ્રથમ થિયરી 100% સમજી લેવાની. બરોબર, ત્યારબાદ હું આના અંદરથી ક્વેશ્ચન લાવીશ મિત્રો બાળ વિકાસની 16 મુદ્દા જ્યારે પૂરા થશે એના બાદ. બરોબર, એટલે આ મુદ્દાઓ 100% સમજ. વિડીયોને 2 થી 3 વાર જોજો, તમને ઘણો બધું સમજ આવશે.
પછી નીચે મિત્રો એક મુદ્દો આપ્યો છે વ્યક્તિત્વ, બરોબર. તો અસર કરતા જે પરિબળો જે છે ને મિત્રો, તમને ખબર છે સામાજિક વિકાસને અસર કરતા પરિબળોના અંદર આવે છે મિત્રો, એક આવે છે વ્યક્તિત્વ પણ આવે છે, કે અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવનારી વ્યક્તિ પોતાનામાં જ રત રહ્યા કરતી હોય છે, જ્યારે બહિર્મુખી વ્યક્તિ ધરાવતી વ્યક્તિ બીજાને સમજવામાં રસ લેતી હોય છે. સ્વાભાવિક રીતે જ બીજા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિનો સામાજિકતાનો વિકાસ ઝડપી થાય છે. બીજું છે મિત્રો પરિવાર કઈ રીતે અસર કરે છે જુઓ. તો બાળક સામાજિક સંબંધોની બાબતમાં વડીલોને અનુસરતું હોય છે. તેઓ જેની પ્રશંસા કરે તેને તે અપનાવે છે. પરિવારમાં બાળકો વચ્ચે રાખવામાં આવતો ભેદભાવ પણ બાળકના મનમાં અસામાજિક ભાવના પેદા કરે છે, બરોબર. જો આપણા ઘરના અંદર પણ મિત્રો એવું વ્યવહાર ના કરું કે જેથી કરીને બાળકના અંદર આવા ખરાબ ગુણો આવે, બરોબર. એ બાબત અહીંયા સમજાવવામાં આવી છે. તો પરિવારની આર્થિક સ્થિતિ પર બાળકના મનમાં સામાજિકતાના વિકાસને અસર કરે છે, બરોબર. નબળી આર્થિક સ્થિતિ વાળા પરિવારને માટે ઉચ્ચ કક્ષાના સામાજિક સંપર્કો સુલભ હોતા નથી. નીચે આપેલું છે જો મિત્રો કે મિત્ર મંડળ કઈ રીતે મિત્રો અસર કરે છે સામાજિક વિકાસ ઉપર. શિશુ અવસ્થાના ઉત્તરાર્ધથી ટોળામાં ભળતું થયેલું બાળક અનાયાસે સામાજિક અનુકૂલન સાધવાના નિયમો જાણી લે છે. હવે શાળા જોવા મિત્રો કઈ રીતે અસર કરે છે, કે શાળા એ સમાજની લઘુ આવૃત્તિ છે. શાળાનો લોકશાહી વ્યવહાર બાળકના પોતાના શ્રદ્ધા ઉત્પન્ન કરે છે, જેથી તે આગળ આવે છે અને મૈત્રી સંબંધો વિકસાવે છે. પછી રમત ગમત જો મિત્રો કે શારીરિક વિકાસના અંદર રમત ગમત કઈ રીતે અસર કરે છે. તો સામાજિક વિકાસ સહિષ્ણુતા એ મહત્વનો ગુણ છે. આ ગુણ રમતના મેદાનમાં સહજ રીતે વિકસે છે. વ્યવહારમાં પણ મેદાન ખેલાડી પોથી પંડિત કરતા વધુ સામાજિક મળે છે, બરોબર. અને બીજા પણ અન્ય માધ્યમો જે છે મિત્રો જે સામાજિક વિકાસ ઉપર અસર કરે છે. તો રેડિયો, ટીવી, ચલચિત્રો, વર્તમાનપત્રો જેવા માધ્યમો પરોક્ષ રીતે બાળકની સામાજિકતા વિકસાવે છે, બરોબર. તો જો મિત્રો 5મા નંબરનો જે મુદ્દો હતો કે સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતા પરિબળો, સંપૂર્ણપણે આપણે મિત્રો સમજ્યા છે. મિત્રો વિડીયો ગમ્યો તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. તો જો મિત્રો આપણે અગાઉ 5 મુદ્દા જોયા, હવે આપણે 6ઠા નંબરનો લાસ્ટમાં નંબરનો મુદ્દો જોઈએ, બરોબર. બાળ વિકાસના અંદર કુલ મિત્રો આપણે 16 મુદ્દા સમજવાના છે, બરોબર. 6 મુદ્દા સમજ્યા, બીજા વિડીયોના અંદર બીજા મુદ્દા સમજીશું. તો 6ઠા નંબરનો મુદ્દો એ છે મિત્રો કે સામાજિકરણની પ્રક્રિયા, બરોબર. સામાજિક જગત અને બાળક, વાલી અને શિક્ષક, સહપાઠી, બરોબર, આ કેવી અસર કરે છે એ આપણે સારી રીતે સમજીશું. સૌપ્રથમ મિત્રો આપણે સમજીએ કે સામાજિકરણની સંકલ્પના શું છે, બરોબર. તો માનવી સમાજમાં જન્મે છે, પરંતુ તે સામાજિકતા જે સમાજમાં જન્મ્યું અને ઉછેર્યું હોય તેના વાતાવરણમાંથી પ્રાપ્ત કરે છે. તેની રીતભાત, ભાષા, પહેરવેશ અને આચાર વિચાર પર આ વાતાવરણનો પ્રભાવ રહે છે. આ રીતે જન્મથી લઈને પ્રથમ 6 વર્ષ સુધીનો ગાળો બાળકના વિકાસ માટે અગત્યનો છે. આ સમય બાળક મહત્તમ સમય સુધી ઘરમાં જ રહે છે. આથી ઘરના વાતાવરણમાંથી સમાજ, ધર્મ, દેશ, આડોશી પાડોશી, પરંપરાઓ, માન્યતાઓ વિશેનું સામાન્ય જ્ઞાન મેળવે છે. માતા પિતા તથા કુટુંબના અન્ય સભ્યો પાસેથી આ બધું જ્ઞાન તેને પ્રાપ્ત થાય છે. વળી તેના વાણી, વ્યવહાર અને વર્તન એના સમાજમાં સ્વીકારાયેલા ધોરણો અનુરૂપ થાય છે. એ એના મા બાપ જુએ છે. બાળકના શારીરિક પરિવર્તનને વિકાસની સાથે સાથે એનું માનસિક ઘડતર પણ ઘણું થતું જાય છે. આ સંસ્કાર ગ્રહણની પ્રક્રિયાને મનોવિજ્ઞાનની પરિભાષામાં સમાજ દીક્ષા અથવા સામાજિકરણ પણ કહેવામાં આવે છે. આથી દરેક કુટુંબના સંસ્કાર પ્રમાણે બાળક નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ કે આબાદ અર્જ બોલતું હોય છે. વળી સારી નરસી ટેવોના બીજ પણ આ જ ગાળામાં વવાય છે. એના વ્યક્તિત્વ, સામાજિક અને ધાર્મિક મૂલ્યો ઘડાય છે અને પોતાના તેમજ અન્ય સમાજ વિશેના અભિપ્રાયો પણ આ જ ગાળામાં આકાર લે છે. આ દ્રષ્ટિએ સામાજિકરણની પ્રક્રિયાનું બાળકના વિકાસમાં ઘણું મહત્વ રહેલું છે. સમગ્ર જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા ચાલે છે, જે દ્વારા તે સમાજ માન્ય વર્તન કરવાની નવી નવી રીતો શીખે છે. આપણે જેને સામાજિક સંસ્કારો તરીકે ઓળખાવીએ છીએ તે સામાજિકરણનું પરિણામ છે. સામાજિકરણ એ
આંતરક્રિયા પ્રક્રિયા છે અને તે દ્વારા બાળક જૂથની અપેક્ષાઓ અનુસાર વર્તન કરતા શીખે છે. વ્યક્તિ પુખ્ત બને છે ત્યારે જૂથ, સંગઠન અને સમાજમાં અમુક સ્થાન પ્રાપ્ત કરે છે. તે સ્થાનની અપેક્ષાઓ મુજબનું વર્તન એ સામાજિકરણ છે. શરૂઆતના 3 વર્ષો અને તે પછીના વર્ષોમાં ઘણી અપેક્ષાઓ મુજબ, ત્યાર પછી બાલ મંદિર કે નર્સરીમાં શિક્ષકો અને સમવયસ્કોના વિશાળ જગતમાં સામાજિકતા શીખે છે. તે 5 વર્ષની વયે પ્રાથમિક શાળામાં પ્રવેશે ત્યારે વ્યાપક અનુભવો મેળવે છે. તો જુઓ મિત્રો, બાળકના જીવનથી લઈને જે ભણવા સુધી 5 વર્ષનો થાય છે ને ત્યાં સુધી મિત્રો એના અંદર વાતાવરણ કઈ રીતે અસર કરે છે, બોલી કઈ રીતે અસર કરે છે, સંસ્કાર કેવી રીતે અસર કરે છે, આ બધી બાબતો આના અંદર સમજાવવામાં આવેલી છે. બરોબર, એટલે સામાજિકરણને મિત્રો બાળક ઉપર કેવી અસર થાય છે ને મિત્રો એ બાબત આના અંદર સમજાવવામાં આવેલી છે. વિવિધ સામાજિક ધોરણો શીખે છે. શિક્ષણ પૂરું થયા પછી પોતાના વ્યવસાયિક ક્ષેત્રમાં આ પરિસ્થિતિ અનુકૂલન વર્તનથી શીખે છે. આમ સામાજિકરણ પ્રક્રિયામાં સામાજિક શિક્ષણ સમાયેલું છે. બરોબર, તો જુઓ સામાજિક શિક્ષણ કેવું સમાયેલું છે મિત્રો. બાળક સમાજના અંદરથી કેવું શીખે છે, ઘરના અંદરથી કેવું શીખે છે, માતા પિતાના અંદરથી કેવા લક્ષણો શીખે છે, અને જે ઘરના અંદર વર્તન થતું હોય છે ને એનું બાળક ઉપર કેવી અસર થાય છે ને મિત્રો, એ બધી બાબતો આના અંદર સમજાવવામાં આવેલી છે. અને તમને કીધું મિત્રો કે હવે તમારા પ્રશ્નો મિત્રો સમજ આધારિત હશે, તો આ બાબતો તમે જ્યાં સુધી નહીં સમજો મિત્રો ત્યાં સુધી તમે પ્રશ્ન મિત્રો સોલ્વ નહીં કરી શકો. એટલે સમજ સૌ પ્રથમ આવી જરૂરી છે. હવે નીચે મિત્રો જો બહુ મહત્વની બાબત આપી છે કે સામાજિકરણને વૈજ્ઞાનિકોએ આપેલી કેટલીક વ્યાખ્યાઓ પરથી સામાજિકરણની સંકલ્પના વધારે સ્પષ્ટ થાય છે. તો મહત્વની વ્યાખ્યાઓ જે છે મિત્રો ગોખી મારજો. તમારી પરીક્ષાના અંદર આના અંદરથી જ ક્વેશ્ચન હશે 100%, કારણ કે અભ્યાસક્રમ જ આખો DLEDના અંદરથી મૂકેલો છે અને BEDમાંથી. હવે જો મિત્રો એક વ્યાખ્યા આપી છે કે સામાજિકરણ એટલે પ્રાકૃતિક દશામાં રહેલા નિસહાય જીવ માનવ સમાજમાં જવાબદાર અને સમર્થ સભ્ય તરીકે રૂપાંતર કરવાની પ્રક્રિયા. બેરન અને બાયરને આપી છે. બરોબર, કોને આપી છે? બેરન અને બાયરને આ વ્યાખ્યા આપી છે મિત્રો. ગોખી દેજો, લખી દેજો. બીજી વ્યાખ્યા જો મિત્રો કે સામાજિકરણ એટલે સમાજના મૂલ્યોને શીખવવાની, વિચારવાની અને ક્રિયા કરવાની સાચી અને યોગ્ય રીતોની શીખવાની ક્રિયા. આવું કોને કીધું છે મિત્રો? ઓર્ગબન અને નિમકોફે કીધેલું છે. બરોબર, યાદ રાખી લેજો. બરોબર, આ બંને જે મનોવૈજ્ઞાનિક છે એની વ્યાખ્યા ગોખી મારજો. પરીક્ષાના અંદર 100% જોવા મળશે. બરોબર, ઓર્ગબન અને નિમકોનની અને બેરન અને બાયરની. આ તમામ વ્યાખ્યાઓ પરથી સ્પષ્ટ થાય છે કે વ્યક્તિ સામાજિકરણ દ્વારા સામાજિક પરંપરાઓ, નીતિ નિયમો, મૂલ્યો કે ધોરણો શીખે છે. સામાજિકરણ દ્વારા તે સામાજિક કે સાંસ્કૃતિક જૂથોને સ્વીકૃત સભ્ય બને છે. વળી જો નાનપણમાં જ ઘરનું, શેરીનું વાતાવરણ નકારાત્મક હોય તો સામાજિક કે સાંસ્કૃતિક રીતે અસ્વીકૃત સભ્ય પણ બની શકે છે. સમયની સાથે સામાજિક મૂલ્યોમાં પરિવર્તન આવતા હોય છે. ઝડપથી બદલાતા મૂલ્યોને, ધોરણોને આત્મસાત કરીને સામાજિકરણની પ્રક્રિયા કોઈ પણ વ્યક્તિના જીવનભર ચાલતી રહે છે. શિક્ષક માતા પિતા અને બાબતની ગંભીરતા સમજે, બાળકના ઉછેરમાં તેની સાથેના વાણી વ્યવહાર વર્તનમાં ધ્યાન આપે તો બાળક ઉત્તમ રીતે સામાજિકરણની પ્રક્રિયા દ્વારા ઘડાય છે અને સમાજને એક જવાબદાર, સંવેદનશીલ, સ્વસ્થ નાગરિક મળે છે. આવા અનેક સ્વસ્થ નાગરિકો ધરાવતો સભ્ય સમાજ નિર્માણમાં સામાજિકરણની પ્રક્રિયાનું ઘણું મહત્વ રહેલું છે. બરોબર, તો એક સારા વ્યક્તિત્વ બનવા માટે આપણું કુટુંબ, વાતાવરણ, બરોબર, એ ઘણું બધું મહત્વ હોય છે. તો આ બાબતને મિત્રો હું જે બોલ્યો છું, સમજાવ્યો છું મિત્રો, એ તમે સમજી ગયા છો. આ બાબત જ સમજવાની છે અને આના અંદરથી ક્વેશ્ચન આવશે. હવે આગળનો ટોપિક મિત્રો આપણે સમજીએ. 6 નંબરનો ટોપિક આપેલો છે કે બાળકના સામાજિકરણને અસર કરતા પરિબળો કયા છે. દાખલા તરીકે એ આપેલો છે. બરોબર, વાલી, શિક્ષક અને સહપાઠી કઈ રીતે અસર કરે છે બાળકના સામાજિકરણ વિકાસના અંદર, એ આપણે સમજીએ અને 6 ટોપિક અહીંયા પૂરા કરીએ. કે શિક્ષણ વ્યક્તિમાં તેના સામાજિક અને સાંસ્કૃતિક વારસાનું જતન અને સંવર્ધન કરે છે.
અને તેનું પેઢી દર પેઢી સંક્રમણ કરે છે. સામાજિક શિક્ષણના કાર્યોને પાર પાડતી ઔપચારિક અને અનૌપચારિક સંસ્થાઓ રચી છે, જેમાંથી આપણે ઘર અથવા કુટુંબ, શાળા, સમાજ અથવા સમુદાય અને સમૂહ માધ્યમનો ક્રમશઃ પરિચય મેળવીએ. બરોબર, તો સમજ પર અસર કરતા પરિબળો જે છે ને મિત્રો, કુટુંબ કઈ રીતે, વાલી કઈ રીતે અને શાળા કઈ રીતે, આ છેલ્લો ટોપિક આપણે અહીંયા સમજીએ મિત્રો. નાના દરેક ક્વેશ્ચન આવતા હોય છે અને આજને સમજીએ મિત્રો. ઘર એ પ્રારંભિક અનૌપચારિક શિક્ષણ સંસ્થા છે અને માતા પિતા બાળકની પ્રથમ શિક્ષિકા છે. 5 થી 6 વર્ષ સુધી બાળક માતા પિતા અને સગા સંબંધીઓ પાસે રહે છે. શિશુ અવસ્થા કે બાલ્યાવસ્થા એ એવો સમયગાળો છે કે જેમાં બાળક ઉપર વધુમાં વધુ છાપ પડે છે. જો બાળકોને અનુકૂલન સામાજિક અને મનોવૈજ્ઞાનિક વાતાવરણ પૂરું પાડવામાં આવે તો બાળકના વર્તનને અપેક્ષિત સ્વરૂપ અને દિશામાં આકાર આપી શકાય છે. બાળકને કુટુંબમાં નકારાત્મક વલણના સંસ્કાર મળે તો શાળા શિક્ષણ દરમિયાન અને એ અસરમાંથી મુક્ત કરવાનું કપરું બને છે. બાળકનો ઉછેર પૂરતી સંભાળ તથા ધ્યાન સાથે પ્રેમાળ અને મુક્ત વાતાવરણમાં થયો હોય તો પાછળથી તેવું બાળક તંદુરસ્ત વિકાસ સાધી શકે છે. આથી ઘર કે કુટુંબ બાળકના વ્યક્તિત્વમાં બૌદ્ધિક, સામાજિક, સાંવેગિક અને નૈતિક પાયા નાખવાની ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આના અંદરથી વન લાઇનર ક્વેશ્ચન બની શકે છે કે કુટુંબ બાળકના વ્યક્તિત્વના કયા કયા વિકાસો બોધી શકે છે મિત્રો, ભૂમિકા છે. બરોબર, આના અંદરથી મિત્રો વન લાઇનરના અંદર આ ક્વેશ્ચન બની શકે છે કે કુટુંબ જે છે મિત્રો બાળકના વ્યક્તિત્વના વિકાસના કયા પાયા નાખી શકે છે, તો બૌદ્ધિક, સામાજિક, સાંવેગિક અને નૈતિક. તો આવા ક્વેશ્ચન પણ આના અંદરથી નીકળી શકે છે. હવે નીચે મિત્રો જો કે બાળકના સામાજિક વ્યક્તિ તરીકેના વિકાસ માટે ઘરના મહત્વના કાર્યો જેવા કે 1 છે મિત્રો સામાજિકરણ, 2 છે સંસ્કારીકરણ, ધાર્મિક આસ્થાઓનો પ્રચાર, નૈતિક અધ્યયન અને 5મા નંબરનું છે મિત્રો પરિવારમાં સ્થાન વગેરે ગણાવી શકાય. ઘર નૈતિક શિક્ષણનું અગત્યનું કેન્દ્ર છે. તો જો મિત્રો કુટુંબના અંદરથી બાળકને કેવા કેવા ગુણો મળે છે અહીંયા આપેલા છે. બરોબર, સામાજિકરણ, સંસ્કારી, ધાર્મિક આસ્થાઓનો પ્રચાર, નૈતિક અધ્યયન, બરોબર, અને પરિવારના સ્થાન વગેરે ગણાવી શકાય. ઘરને નૈતિક શિક્ષણનું અગત્યનું કેન્દ્ર કહેવામાં આવે છે. બરોબર, તો જુઓ બાળકને સામાજિક વ્યક્તિ તરીકેના વિકાસ માટે ઘરના મહત્વના આ કાર્યો છે. ડાયરેક્ટ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. બરોબર, યાદ રાખી લેજો મિત્રો. હવે આપ્યું છે મિત્રો સમવયસ્કો, જેને આપણે મિત્રો કહીએ છીએ. બરોબર, જે કઈ રીતે અસર કરે છે. તો સમવયસ્કોની ટોળીમાં કે જૂથમાં સક્રિય રીતે ભાગ લેવાથી બાળકો અન્ય વ્યક્તિને સમજતા શીખે છે, સંદેશા વ્યવહાર કરવાની કુશળતા પ્રાપ્ત કરે છે, પરસ્પર સહકારની ભાવના, ન્યાયોની ટીકા ટિપ્પણી પ્રત્યે સહિષ્ણુ બનવું, વિવેક બુદ્ધિ, સામાજિક મનોવલણ, સામાજિક સંવેદનશીલતા વગેરે બાબતો સમવયસ્ક જૂથોમાં વિકાસ પામે છે. સામાજિકરણનું ધ્યેય આખરે એક સ્વતંત્ર અને જવાબદારીના ભાનવાળા નાગરિક સમાજને આપવાનું છે. આથી સમવયસ્ક જૂથ દ્વારા બાળકમાં સારા સંસ્કારો આવે તે અંગે જાગૃતિપૂર્વક સંભાળ તેમજ નિરીક્ષણમાં મા બાપ તેમજ શિક્ષકોએ રાખવી જરૂરી હોય છે. બરોબર, જો અહીંયા કીધેલું છે. બરોબર, બાળકો પર નિરીક્ષણ કોણ રાખી શકે છે? મા બાપ તેમજ શિક્ષકોએ રાખવી જરૂરી છે. તો બાળકો પર મિત્રો ખરાબ પ્રભાવ ન પડે ને મિત્રો, એના માટેના બધા કારણો આપેલા છે. બરોબર, કે તમારા બાળકને સમાજના અંદર કેવી રીતે રાખવું પડે, ઘરના અંદર કેવા સંસ્કારો આપવા જોઈએ, શાળાના અંદર કેવા વિદ્યાર્થીઓ જોડેથી શું શીખે છે. બરોબર, તો આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. હવે લાસ્ટમાં નંબરનો ટોપિક આપ્યો છે મિત્રો શાળા. બરોબર, તો શાળાના અંદર નીચે એક મસ્ત મુદ્દો આપ્યો છે મિત્રો. આ વ્યાખ્યા છે, નોટ કરી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે કે જે એક નિશાળ ખોલે છે ને તે એક જેલ પણ બંધ કરે છે. આવું કોણે કહ્યું છે મિત્રો? વિક્ટર હ્યુગોએ કીધું છે. કોણે કીધું છે? વિક્ટર હ્યુગોએ. જે એક નિશાળ ખોલે છે ને તે એક જેલ બંધ કરી શકે છે. પરીક્ષાના અંદર પૂછી શકાય છે મિત્રો, મહત્વનું છે. બરોબર, હવે વિક્ટર હ્યુગોએ મિત્રો શું કીધું છે આપણે સમજીએ શાળા વિશે. બરોબર, તો વિક્ટર હ્યુગોનું વિખ્યાત વિધાન શાળાનું મહત્વ પુરવાર કરવા પર્યાપ્ત છે. શાળા શિક્ષણની ઔપચારિક સંસ્થા છે. શાળા શિક્ષણનું શાસ્ત્રીય માધ્યમ છે. ઘરમાં બાળકોમાં ઘડતરનો પાયો પૂરવામાં આવે છે, તેના પર ઇમારત કરવાનું કામ શાળા કરે છે. જો મિત્રો બહુ મહત્વની બાબત આપી છે શાળા વિશે. ઘરમાં જે સૂટ એવો ભાવના વલણો કેળવાય છે તેનું દઢીકરણ કરવાનું કામ શાળા
શાળા કરે છે. આમ ઘરમાં સંસ્કારોના શિક્ષણની શરૂઆત થાય છે તેને વધુ ગતિશીલ બનાવવાનું કામ કરે છે શાળા. બરોબર. તો જે બાળક મિત્રો પોતાના ઘરના અંદર જે બાબતો શીખ્યો છે મિત્રો એની ગતિવિધિ આપવાનું કામ મિત્રો શાળા કરતી હોય છે. આ બાબત આ શાળાના અંદર સમજાવેલી છે. આમ ઘરના સંસ્કારોના શિક્ષણની શરૂઆત થાય તેને વધુ ગતિશીલ બનાવવાનું કામ શાળા કરે છે. શાળા એ ઘરની પૂરક સંસ્થા છે. ઘર દ્વારા અપાતું શિક્ષણ અનેક બાબતોમાં અપૂરતું સાબિત થવા લાગ્યું, જેથી શાળા નામની સંસ્થા અસ્તિત્વમાં આવી. વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો અને ઔદ્યોગિક ક્રાંતિ આવી પછી આમૂલ પરિવર્તન આવ્યું. જ્ઞાનનો વિસ્ફોટ થયો. જ્ઞાનની અનેક નવી શાખાઓ અસ્તિત્વમાં આવી. આ પરિસ્થિતિને પહોંચી વળવાનું કામ શાળાના શિરે આવ્યું. સામાજિક અને સાંસ્કૃતિક વારસાના સંક્રમણમાં શાળાનું કાર્ય બહુ મહત્વ ધરાવે છે. ડ્યુઈના મંતવ્ય અનુસાર, યાદ રાખજો મિત્રો, આ નોંધ કરી લેજો કે ડ્યુઈના મંતવ્ય અનુસાર શાળા સંસ્કારોના સંચાર દ્વારા અપક્વ બાળકોને કેળવવાનું મહત્વનું સાધન છે. બરોબર. ડ્યુએ આવું મંતવ્ય આપ્યું છે મિત્રો, નોટ કરી લેજો શાળા વિશે. બરોબર, જે પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. ડ્યુના મંતવ્ય અનુસાર શાળા સંસ્કારોના સંચરણ દ્વારા અપક્વ બાળકોને કેળવવાનું મહત્વનું સાધન છે. જ્યોન ડ્યુએ આવું મંતવ્ય આપ્યું છે. નોટ કરી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. સામાન્યતા મિત્રો આપવામાં આવે છે કે શાળા દ્વારા નીચે મુજબના હેતુઓ સિદ્ધ કરી શકાય છે. તો શાળા દ્વારા મિત્રો કયા કયા હેતુઓ સિદ્ધ થાય છે મિત્રો જોઈ લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. તો સાંસ્કૃતિક વાતાવરણનું સંવર્ધન અને સંક્રમણ. બરોબર. નીચે આપ્યું છે મિત્રો, નૈતિક, સામાજિક અને વાસ્તવિક મૂલ્યોનું જતન, ચારિત્ર વિકાસ, નાગરિકતાનું શિક્ષણ, નેતૃત્વની તાલીમ અને વ્યક્તિત્વ. આ બધું જે છે ને મિત્રો એ શાળાઓના અંદરથી હેતુ શીખવાડવામાં આવે છે. તો જો મિત્રો અહીંયા આજે આપણે બાળ વિકાસના 6 ટોપિક ભણવાના હતા. બરોબર. 6 ટોપિક હું તમને જણાવી દઉં છું મિત્રો. સૌપ્રથમ એ જણાવું છું કે બાળ વિકાસ 15 ગુણનું પૂછવાનું છે તમારી આ ટેટ 1 ના અંદર નવા અભ્યાસક્રમ મુજબ. કુલ મિત્રો 16 ટોપિક છે, જેના અંદરથી 6 ટોપિક આપણે ભણ્યા છે. કયા કયા એ જોઈ લેજો મિત્રો. પહેલું છે મિત્રો વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ. બરોબર. બીજા નંબરનું છે મિત્રો બાળ વિકાસને અસર કરતા લક્ષણો અને સિદ્ધાંતો. ત્રીજા નંબરનું છે મિત્રો વિકાસને અસર કરતા પરિબળો, જે છે મિત્રો 5મા નંબરનું વારસો અને વાતાવરણ. 6થા નંબરનો એ ટોપિક આપણે ભણે કે સામાજિકતાનો વિકાસ અને અસર કરતા પરિબળો. 6થા નંબરનો ટોપિક આપણે એ ભણે કે સામાજિકરણ પ્રક્રિયા, સામાજિક જગત અને બાળક. બરોબર. જેને મિત્રો વાલી, શિક્ષક અને સહપાઠી પર કેવી અસર એના ઉપર હોય છે. તો આ બધી બાબતો આપણે સારી રીતે સમજ્યા.